કેવું છે? કેમ સારું દુખાય? સમ પપ્પા તો જબર અફસોસ હતો પણ તો બધું અમુક સમય એવો છે એટલે અમે બધા કાઢો થઈ ગયો ભાઈ. પર વહેલો આવજો. હા તો ગાઈ જો આપણે નવા બ્લોગમાં સ્વાગત છે ભાઈ. અત્યારે અમે આવ્યા છીએ ભાઈ વડનગર દવાખાન. કારણ કે સવારે જતા આપણે ખેરાવ દવાખાન પટુન લાઈન બરોબર. ગાઈસ પટુના છે ને દાઢ બહુ હેરાન કરે છે એટલે આપણે બીપી ચેક કરવા આવ્યા છીએ. બાકી દાઢ ખેંચી લેવાની હતી પણ બીપીની થોડી તકલીફ થઈ જાય ને એટલે આપણે વડનગર દવા લેવા માટે આવ્યા છીએ. જો પટુ ખાલી આરામ કરે છે આ બાજુ. કેવું છે? કેમ સારું દુખાય? એવું જો ગાઈસ આ બાજુ છે ને ભાઈ આ જો લેબોરેટરી છે બરોબર હોય કાણ એ કાણ પર લેબોરેટરી આલી છે. રિપોર્ટ 4 વાગે આવશે ને બટા? 4 વાગે હે ને? અને વખત બીપીએ ચેક કરી દઈએ ને. તો ગાઈ જો ગુડ્ડી આવી છે મને ગાતી. બેડો હાય બેડો હું લઈને ઉઠી જઈ. ગાઈ તો આપણે સવારના નીકળ્યા તો ભાઈ હજી તો વડનગર છીએ. હજી રિપોર્ટ આવશે લઈને પછી જવાનું છે ગયા. તો ભાઈ હજી ડૉક્ટર તો આવ્યા નહીં પણ આપણે થોડું સલામ કરાવી દીધું સવારે ના બેટા ટાઈમ મળે તો ને ભાઈ મસ્ત. મારું તો દાડા જ ના ખેંચવાની તમારું થઈ ગયું એના લીધા બીપી એના લોહી રિપોર્ટ બધું કરાવવું પડે દાડ ના ખેંચવાની. રેડી એ મટીને ફરક નહીં પડે. જો ગાઈસ આપણે ભાઈ સવારે થોડા ખેરાલુ જતા ભાઈ પછી વડનગર આવ્યા. દવા બવા લીધી છે આમ જોઈએ આરામ થાય છે કે નહીં. શું કેવું? ઉતારીને આવ્યા. હા રિપોર્ટ કરાય એમ રિપોર્ટ તો કાલે આવશે. કોઈ નહીં ઘેર શું જોઈજો એવું. ચલો વાગે 4 વાગે ને ચા બા બનાવો આમાં પેલા પછી આરામ કરો. ખબર છે ખાટલાની અમારે એસબીની દવા મારા હાથે એસબીની દવા ચાલુ છે. અમારે તો સારું. આપણે પેલા સ્ત્રી અને પાનકીએ તે શું થાય છે? સ્ત્રી આમાં જોઈએ રિપેરિંગ કરાવવી પડે છે કે 2500 એ તમારી દવા હજી ગળો હાલ દવા ગળો દાઢ્યાનો કોઈક તો એક્સરે કરાવો સોનોગ્રાફી કરાવો અને વાંધો બહુ હતો. હા જો દાઢનો ફોટો તઈ દાઢનો ફોટો પાડે છે. એમાં થોડું ઇન્ફેક્શન છે ના બડા આમ ચેવું હશે ખેંચવાની થત ખેંચી લેવાની. ખેંચી જ લેવાની શું આ તો હાલ કપાળ પરું કાઢી લીધું છે ને એક નીતિ તો પોલીસ કે બોલી કે તો નતો એવું હે તો આ ફોટો પડાય દોતોને ફોટો પડાયો અમે દેખાયો આ ફોટો પડાય અડતી ના માં દાઢો હોળી જાય છે ને એવો ફોટો પડાય. જાણો ચકલો એક્સિડન્ટ હા જો કેવું આવ્યું છે તય અરે આખું એ ફોટા પડાવવાના છે ખબર 300-400 રૂપિયા લીધા આવવાના. આખું માં મુઢા ખાલી તું 300-400 રૂપિયા ના લીધા 300-400 રૂપિયા. એવડે લેવા ના તો દો દાઢો ખેંચાવાની હતી પણ થોડું બીપીની તકલીફ છે તે બીપી પાસે કાલ જવાનું છે દવાખાના. હજી તો એક રિપોર્ટ કાલ લોહીનો કઢાયો છે લોહી આલી ના આવ્યો તે બધું એવું બધું હેડસ આ બે છે ને એમાં એક તો કઢાયા વગર તો છૂટકો જ નહીં. એક અમૂર્દી આમ હડી જઈએ એક કરે જાય છે ને એક તો હાજી થઈ જશે ના એ ઓની દવા લીધી ને પેલી બાજુવાળી હાજી થઈ જઈ અને એક તો અપુજી કાઢી એ તો કાઢવી જ પડશે એમ કહો. અને પેલું ચોદી મૂકવા પુરાવાની પછી પેલું સિમેન્ટ પુરાવાની એ તો થાય એવું નહીં. થયું જ નહીં એ તો થાય એવું જ નહીં. હળીએ જઈશ પાટીએ જઈશ પાક વધારે થઈ ગયો એટલે લેડો ચા બનાવજો પડો એ મૂકી દે નહીં તાર જો બેડ મિસ હઈ હઈ હરીબો વિચાર કરતો કઈ ભાનો પરવજા બાટલો જામ ભરાયો નહીં કોટે કોટો થઈ રહ્યો છે કે અમે ગુરુવારે કાલ જતો રે બોલો શુક્રવારે જતો રે ઓહો માં આવતા ગુરુવાર સુધી એવું હોય એવું હોય આવતા ગુરુવારે એ તો બહાર નાખવા પડે. એ સ્ત્રી ત્યાંથી લાંબા ધૂણો નીકળે છે મારતો શું સમ સુલા પર હોતી બધું વાત કરો જો ગાઈસ પડું તો લ્યો તમારે ભેરકાવાળી ડોલ
ભાઈ કોઈ પતી ગયું છે વડો લેતા લઈને આવ્યા એવું છે વજન વધારે તો માં જો ચા બની ગયું છે ભાઈ આજ તો અમે ગુડ્ડું દૂધ ગરમ થાય આજ તો ચૂલાનો સાસો ટેસ્ટ આવશે અલગ હા તો ભાઈ આપણે મસ્ત ચાલી લઈએ ભાઈ બળી ના જાય આપીએ તો ચૂલાનો આપતો શું અવાજ આવત બરો મારે દાઢોમાં અવાજ છે દાઢીઓ આ દાઢીઓ પાડી લાગવાની છે હું રોજે કહું પાડી લાગતી પડાવા જતા પડાય તો ના આ બધું લઈ લેજો ને ગુડલી પાછાડે પછી કાતર વાતર એ લઈ લેજો તો ગાઈ જો આપણે ભાઈ ખેતરમાં આવ્યા છે ચા બા પીએ અને ગાઈ આજે સલૂન કરે ને એટલે મસ્ત આપણે થોડા ફ્રેશ થઈ ગયા ભાઈ તો ગાઈ જો આપણે ભેંસ છે ને હવે ભાઈ કાલે એક જણ લેવા આવ્યા હતા ભાઈ કોકના ઘરાવ લેવાની હતી આપણા વેપારીમાં આપણે નહીં હાલી બાકી આપણે કાલે હું ઘેર નહોતો પણ પપ્પા ઘેર હતા તો એમને કોકનું બોનું લીધું હો તો આપણે 1-2 દિવસમાં લગભગ કાલે તો ભેંસ આપણે જતી રહે અને ભાઈ ગાઈઝ વાત કરું ને આજે જો અમારે સવારના ગાઈઝ આજે તો એટલું ટેન્શન હતું કાલ રાતે પટું હમુરથી ઊંઘી નથી એટલે એને દુખાતું હતું જબ્બર દુખાવું પડ્યું હતું એટલે આપણે વિચાર્યું હતું કે રાતે છે ને સવાર પડે ને એટલે સીધા દવાખાને જઈએ એટલે સવારે ગાઈઝ છે ને ફટાફટ આપણો વ્લોગ બી નહોતો બનાવ્યો અને સીધા ખેરાલુ ભેગા થઈ ગયા હતા અને ત્યાંથી દવા લીધી અને એમાં જેવું હતું પટું દાઢ ખેંચી નાખવાની હતી કારણ કે અંદર પાકી ગયું બરાબર મટે એવું નહીં એટલે હળો પણ થઈ ગયું છે એટલે ડૉક્ટરે એમ કીધું ભાઈ તમારે બીપી પટું થોડી બીપીની તકલીફ થઈ જાય એટલે બીપી વધી જાય એટલે દાઢ ખેંચવાની ડૉક્ટર ના પાડતું હતું એટલે હવે છે ને આપણે એને બીપી પાસે કંટ્રોલ લાવવા માટે આપણે વડનગર પાછા દવાખાને ગયા હતા ખેરાલુથી રિટર્ન આવતા એમ કહો તો એ કણ છે ને પટુનો બપોરે આરામ કર્યો અડધો કલાક જેવું અને બધું ચેક કર્યું હો આપણો બ્લડનો રિપોર્ટ પણ કઢાવવા આવ્યો છે આમ કાલે રિપોર્ટ બી આવશે ને કાલે ફરીથી જવાન થાય તો આપણે જવાન છે તો યાર બીપી કંટ્રોલ આવી ગયું હોત ને આજે તો પટું દાઢ ખેંચી લો તો રાહત થઈ જાય બાકી એવું થયું છે આમ ખેંચા વગર ચાલે એવું નહીં બરાબર એટલે અત્યારે તો રાહત થઈ છે પણ જોઈએ છે બધું રાતમાં ના પડે સારું બાકી કાલ ફરીથી દવાખાને જવાનું છે અને 3 દિવસની ખેરાલથી દવા લાવ્યા છે ને એ 3 દિવસમાં પતી જાય ને એટલે પાછું જવાનું છે તો બીપી કંટ્રોલ થઈ જશે ને તો ખેંચી નાખશે બરાબર તો આવું જ હતું ભાઈ એટલે હમણાંથી તો બધું ધક્કામ બક્કા ચાલે છે ગાઈઝ મારા તો દવાખાના યાર જબરજસ્ત તો યાર તમે બધા સમજદાર છો કે યાર રોજ દવાખાના આવે ને એટલે ગમે તેવો માણસ કંટાળી જાય એટલે યાર વ્લોગ બનાવવાની ઈચ્છા નહીં થતી હું વાત કરો અને એક બાજુ જો અમારી ભેંસ હવે છે ને શોર્ટ ટાઈમમાં ભાઈ ન્યુમોન ગતિ છે બરાબર એટલે યાર અફસોસ એ છે કે ઘણા ટાઈમથી આપણે રાખતા તો યાર નાનું બચ્ચું હતું ને તાણ લાવ્યા હતા એટલે યાર માંસ આપણી બરાબર એટલે તો ગાય થોડું દુઃખ થાય છે ભાઈ પણ આલવી પડે યાર સમય સંજોગ છે પાછો અમારે શું છે ઘાસ સારો હાલ ચોમાસાનો હોય ઉનાળામાં ના હોય એટલે ભૂસે તો મરાય ના એટલે તમે બધા સમજદાર છો ગાઈસ ચલો ઘડીવારમાં સાલ લઈને આવતી રહી શાંતિ છે તો ખબર ઓમ જોવા જઈએ ને તો શાંતિ છે ને ઓમ જોવા જઈએ ને તો આપણો અફસોસ છે કેડો ચેવો કારણ કે જો અમુક આપણે 1-2 દાડા જ કે વધારે ચાલ લેવાની કે બસ આપણે શાંતિ ના પણ ઓમ શાંતિ નહીં જોવા જઈએ તો કારણ કે આપણે જે ભેંસ લાવ્યા હતા ને તને ખબર હે ને ચેવડી લાવ્યા હતા 12 મહિના પાડી હતી લાવી દી હા તો પછી આપણી માં છે રે તો મારા છોકરાની માસ પણ કરો હું આ હેતર નરવો પડ્યો છે એટલે જો ગાય અમારે છે ને ભાઈ પોણીની તકલીફ ના હોત ને તો આપણે ભેંસ નથી વેચવાનું કેવું પડે અને અફસોસ યાર આપણો સમય એવો છે એટલે ત્રીજી વખત આવ્યું તો ગાય અરે ત્રીજી વખત ઘાસ વાવી છે 2 તો વખત તો ફેલ જીતું અને આ ત્રીજી વખત આવ્યું છે ને તો આમ વરસાદ બંધ થઈ ગયું બોલો એટલે ખર્ચો ઘણો પડે છે પણ શું કરીએ એમ સાર છે ને જે છે આટલું 2 ઓળીઓ પર છે ગાય આમ 2 ઓળીઓ તમે વિચાર કરો 2 ઢોરને ચાલે 1 ઢોરને ના ચાલે તો 2 ની ચોથી ચાલે અને વિવારને ચાલે અને વિવારને ભેંસ એને બહુ સાચવી પડે એટલે તો દુબળી પડે ને દુબળી ના પડે શું કેવું પણ યાર ગાઈઝ જો આમાં બોનું એવું તો થઈ ગયું છે હવે કાલે ભરી જોઈએ છે 4 ભરી જોઈએ શું કેવું આમ તો આજ આવવાના હતા પણ કોઈક અમને પ્રોબ્લેમ બને છે એટલે ભાઈ નહીં આવ્યા બરોબર બાકી યાર અફસોસ તો છે જ અમને કાળું શું કેવું ના મળે ગાઈઝ અને અમારે જે વ્યસન ગાઈઝ એટલી હિટ છે ને અમારે ગુડ્ડીની એટલી ઓળખા છે ને તો ગુડ્ડીના ખોકળ પકડે ને તો કદી આમ સેગડો નહીં કરે મોડી આપણે છે વડનગર ખેરાલુ રહેમાનપુરા જી આશું આટલી ઊંચી ભેંસ પાડી ના એટલી હાઈટમાં ભેંસ છે અરે ગાય છે ને આ નંગર્યું ને એવું ને એવું નંગ અમારા દાદા જીવતા હતા ને મારા દાદી ને 2 જણો તાણે ભેંસો રાખતા હતા એવી એટલે મને યાર એવું હજી યાદ છે કારણ કે હું પોતે એ વખત કૂબો એટલે આપણે બોયડી ને એવું હોય ને બધું કૂટીને લાવતા અમે અને ખોણ બનાવતા ઘરે આપણા હા એટલે નંગ છે ગાઈ જાતો ને પપ્પા તો જબર અફસોસ હતો પણ તો બધું અમુક સમય એવો છે એટલે અમે બધો કાઢો થઈ ગયો ભાઈ એટલે ચલો આ તો બધું એવું છે ભાઈ છેલ્લો દાડો ને કયો તો ખરા મટાડી દો આજે છેલ્લો દાડો ના
જાગરણ સુધી ચોકન જવાનું છે ઓય ગમો ગામમાં એમ? તળાવમાં. ચાલો ચાલો શક્તિ ભક્તિ પોર વહેલો આવજો કોઈ વહેલા આવજો. આ જાવ એટલે હુંનું હટે થઈ જાય હાઉ હઉ. કેમ કે 10 દિવસ એવાનો પૂજા સ્થાપિત કર્યો હોય બધું કર્યું હોય આપણે. હા રેડો પટુ આજ તો દશામાનો છેલ્લો દિવસ છે ભાઈ વિસર્જન છે અને અમે ભાઈ દર્શન કરવા જતો યાર ખાસા દિવસથી અને યાર હવે અફસોસ બધો તો જેના દિવસ રહ્યો ને તો બધું હુનું હુનું થઈ ગયું 10 ને દિવસ હા જેમ માણસ આપણે 10 દિવસ રવાયું અને જતું હોય ને એવું આજે તો દશામાને ગાઈ જો આપણે હવે દર્શન કરીને ભાઈ ઘેર જઈએ છીએ અંધારું થઈ ગયું છે ભાઈ તો ચલો કેટલા વાગે વિડીયોને આજે એન્ડ કરી દઈએ છીએ બધાને ગુડ નાઇટ ભાઈ જય માતાજી મળશું આપણા નવા બ્લોગમાં બધા સબસ્ક્રાઈબ કરી નાખજો ચલો બાય